નમસ્કાર, હું ડોક્ટર હાર્દિક જોશી, એમડી પીડિયાટ્રિક ઇન આયુર્વેદા, ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ એન્ડ પેરેન્ટ કોચ. આજે આપણે આજના સમયમાં બાળકોને કયા કયા પ્રોબ્લેમો થાય છે એના વિશે જાણીશું. આમ જોવા જઈએ તો આજનો જે ફાસ્ટ ટ્રેક જમાનો છે એમાં ડિજિટલ યુગના કારણે મોબાઈલ, ટેબ્લેટ અને ટીવી આ બધી વસ્તુઓના કારણે બાળકોમાં સ્ક્રીન ટાઈમ છે એકદમ વધતો જાય છે. સાથે સાથે બાળકોનો ખોરાક છે એ પણ ધીરે ધીરે કરતા જે છે એ ઘટતો જાય છે અને બહારનો ખોરાક છે એ ધીરે ધીરે કરતા બાળકો વધારે પડતું લેવા માંડ્યા છે. હવે આમ જોવા જઈએ તો બાળકો પણ અત્યારે આઉટડોર રમત છે રમતા નથી, જેના કારણે શું થાય છે, ઘણા બાળકો માં અલગ અલગ પ્રકારની બીમારીઓ જોવા મળે છે અને સાથે સાથે બાળકોનું વજન છે વધતું જાય છે. બાળકોનું વજન વધવાને કારણે એને પાચન તંત્રમાં તકલીફ થાય છે, એના ચેતાતંત્રમાં તકલીફ થાય છે, બાળકોમાં એલર્જી, ચીડિયાપણું અને સાથે સાથે અલગ અલગ પ્રકારની બીમારીઓ છે વધતી જતી હોય એવું આપણને જોવા મળતું રહેલું છે. તો આવા સમયે આયુર્વેદ છે એ આપણને ખૂબ જ હેલ્પફુલ થતું હોય છે. આયુર્વેદ મોટે ભાગે 4 સિદ્ધાંતો ઉપર કામ કરતું હોય છે. એક છે બાળકનો આહાર, બીજું છે બાળકની ઋતુચર્યા, એટલે કેવી રીતે બાળક છે દિવસ આખો છે એ ગાળે છે એના ઉપર આધાર. ત્રીજું છે ઔષધિઓ અને ચોથી વસ્તુ છે બાળકની મનોબુદ્ધિ કેવી રીતે આપણે બદલાવી શકીએ એના ઉપર આયુર્વેદ છે કામ કરે છે. તો એમાં સૌથી પહેલા આહાર વિશે આપણે જાણવું હોય તો જે રોજિંદા જીવનનો આહાર બાળક લેતું હોય છે તેની જગ્યાએ સારો ખોરાક છે ઉમેરવો જોઈએ અને સાથે સાથે સુપાચ્ય આહાર છે બાળકને આપીએ તો છે બાળક છે સારી રીતે ખીલી શકે છે. એવી જ રીતે બાળકની છે એ આપણે કસરતો છે કે જે માનસિક અને શારીરિક વિકાસ માટે બાળક માટે ખૂબ જ જરૂરી હોય છે. તો આવા બાળકોમાં જ્યારે આપણે યોગ, પ્રાણાયામ અને સાથે સાથે આઉટડોર રમતની કસરતો બાળકને કરાવતા હોઈએ છીએ તો આવા બાળકો છે એમનો શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે કે ઔષધિઓ. હવે આયુર્વેદમાં એવી ઘણી બધી ઔષધિઓ છે કે જે બાળકોના વિકાસ માટે, શારીરિક અને માનસિક બંને વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. જેમાંની શતાવરી, શંખપુષ્પી આ બધી ઔષધિઓને આપણે જાણીએ જ છીએ. તો આ ઔષધિનો ઉપયોગ ડોક્ટરની દેખરેખ હેઠળ કરવામાં આવે તો બાળકનો વિકાસ છે સારી રીતે થઈ શકે છે. સાથે સાથે ચોથી વસ્તુ કે જે યોગ, પ્રાણાયામ અને આઉટડોર ગેમ્સ છે. જ્યારે બાળકોના જીવનમાં આ વસ્તુઓ ઇન્ક્લુડ કરવામાં આવે ત્યારે બાળક છે સારી રીતે ખીલી શકે છે, સારી રીતે પોષણ થઈ શકે છે બાળકનું, જેથી કરીને માનસિક અને શારીરિક રીતે બાળક છે સરખી રીતે આગળ વધી શકે છે. હવે આમ આજની સમસ્યાઓ જોવા જઈએ તો આપણને ખબર છે કે બાળકોમાં માનસિક રીતે ઘણી બધી સમસ્યાઓ જોવા મળતી હોય છે કે જેથી કરીને બાળકને પ્રેશરાઇઝ થવું, સાથે સાથે ADHD એટલે કે એટેન્શન ડેફિશિયન્સી હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર આ બાળકોમાં સ્ક્રીન ટાઈમ વધારે હોવાના કારણે આપણને જોવા મળતો હોય છે. સાથે સાથે ઘણા બધા માનસ રોગો છે કે જે બાળકોમાં આજે નાની ઉંમરથી જ આપણને જોવા મળે છે. આ એક આજના પેરેન્ટ્સ માટે ચેલેન્જિંગ વસ્તુ થઈ ગઈ છે. તો આને દૂર કરવા માટે આપણે આયુર્વેદમાં ઘણા બધા એવા ઉપાયો છે કે જેનો ઉપયોગ કરવાથી આ બધી વસ્તુઓ દૂર થઈ શકે છે. જેમાં નશ્ય કર્મ છે, શિરોધારા છે, આવી તો અનેક વસ્તુઓ છે કે જે આયુર્વેદના ઉપયોગથી બાળકના માનસિક તણાવ અને બાળકની બુદ્ધિશક્તિ આ બંનેને વધારી શકે એના માટે ઉપયોગમાં લઈ શકાય. તો આજના આ વિડીયો મારફતે મારો બધા માતા પિતાને એક જ સંદેશ છે કે બાળકને ટેકનોલોજીની નહીં પણ કુદરતની વધારે જરૂર છે આજે. અને આયુર્વેદ આપણને બતાવે છે કે નાના નાના પગલાઓ લઈને આપણે બાળકને છે તંદુરસ્ત જીવન તરફ લઈ જઈ શકીએ છીએ. અને જ્યારે ટેકનોલોજીથી દૂર થઈએ અને આયુર્વેદ તરફ આવીએ એટલે કે બાળકના જીવનમાં જ્યારે આયુર્વેદને ઉમેરીએ ત્યારે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ છે એ ઓટોમેટિક શરૂ થવા લાગે છે. હવે જો તમે તમારા બાળકમાં શારીરિક અને માનસિક વિકાસ કરવા ઈચ્છતા હો તો એના માટે તમે ડોક્ટર સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ એટલે કે જે જુનાગઢમાં આવેલી છે એમાં બાળકોના વિભાગની અંદર આવી શકો છો. આ બાળકોના વિભાગની અંદર હું ડોક્ટર હાર્દિક જોશી, બાળકોનો આયુર્વેદિક ડોક્ટર અને સાથે સાથે બાળકોનો માનસિક ડોક્ટર અહીંયા સોમથી શનિ હાજર જ હોઉં છું. તમે ગમે ત્યારે તમારી સમસ્યાઓ બાળકોની સાથે લઈને આવી શકો છો, જેની તમે સચોટ માહિતી છે અમારી હોસ્પિટલમાંથી લઈ શકો છો. તો ચાલો આપણે સાથે મળીને બાળકોનું ભવિષ્ય છે એ સુવર્ણમય બનાવીએ. આભાર.